નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હવે વિદ્યાર્થી મિત્રો ધોરણ 8 માં એનએમએસ ની એક્ઝામ, કઈ એક્ઝામ વિદ્યાર્થી મિત્રો? તો કે ધોરણ 8 માં જે એનએમએસ ની એક્ઝામ અને જ્ઞાન સાધનાની એક્ઝામ, આ બંને એક્ઝામ દ્વારા તમે સારી એવી શિષ્યવૃત્તિનો લાભ લઈ શકો છો. હવે આ એક્ઝામ પાસ કરશો તો વિદ્યાર્થી મિત્રો એનએમએસ માં 48,000 રૂપિયા અને જ્ઞાન સાધનામાં પ્રાઇવેટ સ્કૂલ, કોઈ ખાનગી સ્કૂલ, જો તમારું ગામ નાનું હોય, આજુબાજુના ગામમાં કદાચ સ્કૂલ ન હોય 9-10 ની, હવે તેની માટે આપણે કોઈ ખાનગી સ્કૂલ માટે શિષ્યવૃત્તિનો લાભ આપણે લેવો છે તો ₹94,000 સરકાર તરફથી સહાય આપવામાં આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ ધોરણ 8. કયું ધોરણ વિદ્યાર્થી મિત્રો? ધોરણ 8 નું એનએમએસ અને જ્ઞાન સાધના ફૂલ જોશથી તૈયારી કરવાની છે. હવે અત્યારે આપણે 25 મોડેલ પ્રશ્ન પેપરો, કેટલા? 25 મોડેલ પ્રશ્ન પેપરોનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છે. એમાંનું પહેલું મોડેલ પ્રશ્નનો પહેલો વિભાગ છે, એની આપણે વાત કરીએ તો હાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ. તો હાલો 1 થી 10 સુધીમાં, 1 થી 10 સુધીની દર્શાવેલ સંખ્યા શ્રેણીમાં ખૂટતી સંખ્યા શોધો. શ્રેણી એનએમએસ નો પ્રાણ છે. પાકું કરી નાખો, ગોખી નાખો. 10 શ્રેણી, બહુ શ્રેણી વારંવાર એનએમએસ માં પૂછાય છે. અરે પૂછાય તો ભલે પૂછાય, પાકું કરવાનું થાય જ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ફૂલે ફૂલ જોશથી, ફૂલે ફૂલ તૈયારીથી હાલો વિદ્યાર્થી મિત્રો હવે આગળ આપણે જોઈએ. અરે વાહ વાહ, ક્યાં પીપીટી બનાવીએ? પહેલી જ શ્રેણી છે વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો પહેલી શ્રેણી આવી છે. શ્રેણી એટલે શું? તો કે સાહેબ શ્રેણી એટલે, જો હું તમને કહું વિદ્યાર્થી મિત્રો, હરખાઈને જો શું જવાબ આવશે. હાલો 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 જો વિદ્યાર્થી મિત્રો, હવે આનો કોઈક ને કંઈક અર્થે સંબંધ આ આગલા હારે છે, એનો કંઈક ને કંઈક અર્થે સંબંધ આની હારે છે. શ્રેણી એટલે આનો જેવો સંબંધ છે એને લગતું આ ખાલી પદ છે એ વિદ્યાર્થી મિત્રો તમારે જણાવવાનું છે. હાલો પહેલું છે 6, 11, 21, 36 અને 56 અને ખાલી જગ્યા. એનએમએસ ના પેપરમાં આવો પ્રશ્ન આવે તો જરાય ચિંતા કરવાની જરૂર નથી. ફૂલે ફૂલ જોશથી, ફૂલે ફૂલ તૈયારીથી લડી લેવાનું છે. 6, 11, 21, 36. સાહેબ હવે હું કરું? હાલો પહેલા જો તો આ પહેલી સંખ્યામાંથી કેટલા વધ્યા? તો કે સાહેબ આ બંને વચ્ચેનો ગાળો કેટલાનો છે? 5 નો વધારો. પછી આ બંને વચ્ચે 10 વધ્યા. જો 21 માંથી 11 જાય તો 10. હવે આ બંને વચ્ચે 15, આ બંને વચ્ચે 20. હાલો 5, 10, 15, 20. તો વિદ્યાર્થી મિત્રો હવે આગળ થોડીક લાઈટ કરો. હાલો હાલો મગજને લાઈટ કરી નાખી. હા સાહેબ 5 નો, 10 નો, 15, 20, 25 અને એટલા બધા દોઢ નાનો થઈ જાય કે 25 ભળીને કૂટી નાખો. પણ સારું તમારે 25 ઓપ્શનમાં આપ્યો નથી, અગર તો તમે કૂટી જ નથી રહ્યો. હાલો વિદ્યાર્થી મિત્રો હવે આગળ જોઈએ. તો હવે 56 ની અંદર 25 ઉમેરી નાખો તો 56 માં સાહેબ છેલ્લી રકમ હોય એમાં 25 ઉમેરી નાખો. હાલો વિદ્યાર્થી મિત્રો કેટલા થયા? 81. તો આપણો જવાબ ઓપ્શન નંબર સી. હાલો ઓપ્શન નંબર સી કયો આવશે વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન નંબર સી. હવે આગળની શ્રેણી જોઈએ વિદ્યાર્થી મિત્રો. અરે શું વાત છે, આવી છેદની શ્રેણી તો પૂછાવી જ પડે. ઓ ભાઈ, આવી શ્રેણી ન આવે ને તો મજા ન આવે આપણને. હાલો આવી શ્રેણી આવે જરાય ચિંતા કરવાની જરૂર નથી. હાલો વિદ્યાર્થી મિત્રો તમારે બે રીતે જોઈએ. તો હું તમને હંમેશા કહેતો આવું છું, વર્ગઘન ગોખી નાખો, પાકા કરી નાખો, હાલતા ચાલતા, સપનામાં, સુતા પહેલા, જાગ્યા પહેલા વિચાર કરો. વર્ગ અને ઘન તો ભૂલાવા જ ન પડે. હાલો ધ્યાન દે ભાઈ. હાલો અહીંયા ધ્યાન દે. વર્ગઘન કહું છું, વર્ગઘન 8માં ચેપ્ટર ભણી ગયો તું, નથી યાદ રહ્યું? 8માં આવતું ને વર્ગ અને વર્ગમૂળ, ઘન અને ઘનમૂળ. બસ હાલો સાહેબ 1 નો વર્ગ, હાલે 2 નો, સાહેબ 3 નો વર્ગ, 4 નો વર્ગ, હવે 5 નો વર્ગ થાય 25. હાલો સાહેબ 1 નો ઘન, 2 નો ઘન, 3 નો ઘન, 4 નો ઘન, 5 નો ઘન થશે 125. 25 છેદમાં 125, 25 છેદમાં 125. ઓપ્શન નંબર આપણું કયું આવશે? ઓપ્શન નંબર વિદ્યાર્થી મિત્રો
એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, સોરી વિદ્યાર્થી મિત્રો, પાછળ બધે 0 0 લાગી ગયો તો આપણે 0 લગાડવાનું. જો ઉતાવળ આટલી બધી ન કરતા કે જવાબ આપણો આવે નહીં. પાછળ 0 લાગ્યો સાહેબ, બધાય પાછળ વર્ગ છે અને એની પાછળ 0. તો હાલો સાહેબ 0 મૂકી દો, 0. હાલો સાહેબ આવો ઓપ્શન ડી. કયો ઓપ્શન આવશે? ઓપ્શન ડી. હાલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળનું આપણે જોઈએ તો, અરે વાહ, બીજી સેજવાળી શ્રેણી આવી ગઈ, મજા આવી ગઈ. હવે એક વસ્તુ યાદ રાખજો, અવિભાજ્ય અને વિભાજ્ય. અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય અને વિભાજ્ય સંખ્યા કોને કહેવાય તેના સાહેબ આ ઉપરની બધી રહી ને વિભાજ્ય, જે કોઈકના ઘડિયામાં આવે છે. અને હું તો કહું છું 1 થી 100 સુધી, 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યા એટલી કડકડાટ કરો, ફૂલ તૈયારી કરવાની છે, જરાય ચિંતા કરવાની નથી. યાદ કરજો, હરખાય ને વેકેશનમાં લડી લેવાનું છે, પરીક્ષા વખતે રડવાનું નથી, એટલે અત્યારે લડવું પડશે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ 1 થી 100 વચ્ચે, 1 થી 100 વચ્ચેની અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા વિશે માહિતી મેળવવાની છે. હાલો પહેલા વિદ્યાર્થી મિત્રો, સૌથી નાની વિભાજ્ય સંખ્યા બહુ પૂછાય. સૌથી નાની વિભાજ્ય સૌથી નાની વિભાજ્ય સંખ્યા 4 પછી 6, 6 પછી 8, 8 પછી 9, 9 પછી 10, 10 પછી 11. જો તો 11 રહીને એ અવિભાજ્ય. 11 કોઈના ઘડિયાળમાં ન આવે તો એ કેવી છે? અવિભાજ્ય. 11 પછી 12, તો કે હા સાહેબ 12 તો વિભાજ્ય. તો હાલો 12 લખી નાખો, 12 લખો, લખ્યા. હવે નીચે જો, હાલો સાહેબ આ નીચેની બધી અવિભાજ્ય સંખ્યા છે. હવે 11 પછી 12 ન આવે, 12 તો વિભાજ્ય થઈ. હવે આવશે 13. કયા આવશે? 13. 12/13, એટલે ઓપ્શન નંબર સી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. ફરી વાર કહું છું, સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 છે. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2. યાદ રાખજો, સૌથી નાની વિભાજ્ય સંખ્યા 4. સાહેબ 1 ક્યાં મરી ગયો? અલ્યા એ તને સમજાવું બાપા, 1 રહ્યો ને એ તટસ્થ સંખ્યા જ નથી, અવિભાજ્ય નથી, વિભાજ્ય, તટસ્થ છે. હાલો સમજણ પડી ને? હવે તમને પૂછે 1 થી 100 વચ્ચે અવિભાજ્ય સંખ્યા કેટલી, તો તમારે ભાઈ કહેવાનું છે 1 થી 100 વચ્ચે અવિભાજ્ય સંખ્યા 25. 25 અવિભાજ્ય 100. ઘણી વાર ગણિતમાં એનિમેશનમાં પૂછી લેશ, 1 થી 100 વચ્ચે અવિભાજ્ય કેટલી? 25. અને તો વિભાજ્ય કેટલી? તો ઘણા દોઢડીને કહી દે સાહેબ ભંજવું જ હોય ને, 25. અલ્યા ના ભાઈ 74 આવે, 74. તો કે 1 ક્યાં મરી ગઈ? તો કે 1 તો તટસ્થ હતી. સમજણ પડી? 1 રહી કેવી હતી? તટસ્થ. હાલો વિદ્યાર્થી મિત્રો રેડી? એટલે અવિભાજ્ય સંખ્યા પાકી કરજો એટલે વિભાજ્ય ઓટોમેટિક આવડે. હાલો ઓકે, હવે આગળનું આપણે વિદ્યાર્થી મિત્રો આગળની શ્રેણી જોઈએ. હાલો ચકડી ફરે સાહેબ, મારા મગજની ચકડી ફરી જવાની છે આજ તો. એવું લાગે શ્રેણી પૂરી કરતા હો ભાઈ. એ સાહેબ 9 ના 15 થયા. હવે ઘણા હોય આમ ગણશે સાહેબ, 1 2 3 4 5 6 વધ્યા. કેટલા વધ્યા? 6. સાહેબ 15 ના 23 થયા. સાહેબ વધારો થતો જાય, 1 2 3 4 5 6 7 8 વધ્યા. સાહેબ કેટલા વધ્યા? 8. પણ હવે થોડુંક મગજ દોડાવો. 23 ના 33, 10 અને 33 ના 45, 12. લાઈટ કરો. હાલો મગજ દોડાવો. કમોન. હાલો. 6 ના 8, 8 ના 10, 10 ના 12, 12 ના 14. હવે સાહેબ 14 વધારવાના. કેટલા? 14. આવડી ગયું ને? હા બેટા ચાલ આવે 14. 45 ની અંદર હું 14 નાખું તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 59. ઓપ્શન નંબર બી. યાદ રાખજો, બેકી સંખ્યા વધે છે. હાલો જાગો બાપા. કઈ સંખ્યા વધે છે? બેકી સંખ્યા વધે છે. હવે જો કંટાળતો નહીં હો, આળસ તો મનમાં રાખવાની જ નથી. મન કે હારે હાર, મન કે જીતે જીત. ઓકે, કાયર થોડા છે, હાર માની લી એમ દાંત ભીસીને બોલવાનું. સાહેબ 48,000 જવા ન પડે. कसम मेरे माँ बाप की,
इसको मैं नहीं जाने दूंगा। હાથમાંથી આ ધોરણ 8 પછી હું કહું છું વિદ્યાર્થી મિત્રો, એક એવી પરીક્ષા નથી જેમાં તમે તમારા મા બાપને સહાય મોટો એવી ઇન્કમ મેળવી શકો. ઓકે, 48 આના ને 94,000 જ્ઞાન સાધનાના. ઓકે વિદ્યાર્થી મિત્રો, હાલો તો હવે આગળનો પ્રશ્ન આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. બે કે સંખ્યા એ આવી સાહેબ, આવી હવે સાહેબ આ ચકડી હારો અમારી ચકડી ફરી જવાની. નહીં 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 ગોલી બેટા, મસ્તી નહીં. હાલો હાલો હાલો, એ દિવાળી આવે સ્પેશિયલ ધ્યાન દેજો. દિવાળીને વેકેશનમાં તૈયારી કરીને સાહેબ ભૂક્કા બોલાવાના છે, ભૂક્કા. સમજા ક્યાં? હાલો હવે સાહેબ આ બંને સંખ્યા વચ્ચેનો ગેપ ગોતવો છે. સાહેબ બે સંખ્યા વચ્ચેનો ગેપ ગોતવો છે તો સાહેબ હું કેમ ગોતવો? હાલો વિદ્યાર્થી મિત્રો, બે સંખ્યા વચ્ચેનો ગેપ ગોતવો. હાલો વિદ્યાર્થી મિત્રો, તો આ બંનેમાંથી સૌથી મોટી કોઈ જો યાદ રાખજો, જ્યારે ડાયરેક્ટ ગુણાકાર ન આવડે બાદ બાકી મરીને જ ગયો. ઓકે, કરી લેવાનું, ખોટું ઘમંડ નહીં, ખોટું અભિમાન નહીં. ઓકે બાળકો, અને હવે તમારે પ્રાર્થના એવી કરવાની છે, હે ભગવાન મહાદેવ, જેને માનતા हो, ए खुदा हमको आराम नहीं चाहिए, हमको आराम नहीं चाहिए, हमको ताकत दे, हिम्मत दे. एनिमीज की मेरे जो लक्ष्य है उसको मैं पार पाड़ सकूं. ताकत दे, हिम्मत दे, शक्ति दे. 202 માંથી 116 આ બંને વચ્ચેનો તફાવત કેટલો? હે 202 રૂપિયા હતા ને 116 થઈ ગયા, સોરી 106. હાલો 202 માઇનસ 106. હાલો વિદ્યાર્થી મિત્રો, એ બાજુવાળા પર દસકો પણ બાજુવાળો લુખે છે, એની બાજુવાળા પર દસકો લઈશું તો વિદ્યાર્થી મિત્રો આ 1 9 ને 10, 10 ને 2 12, 12 માં 6 જાય 6, 9 1 માં 1 0. સાહેબ 96 નો ગેપ છે આ બંને વચ્ચે. કેટલાનો ગેપ છે? 96. 9 છગડે 96. હવે આ બંને વચ્ચે કેટલા ઘટી ગયા? તો 106 માંથી હું 58 બાદ કરી લો વિદ્યાર્થી મિત્રો. હાલો અહીંયા લીધો દસકો 0 9 10, 10 ને 6 16, 16 ને 8. ઓકે વિદ્યાર્થી મિત્રો, 48 નો ગેપ આવ્યો. કેટલાનો આવ્યો? 48. હવે આ બંને વચ્ચે જોઈશ તો હું 24 નું આવશે, તમે ચેક કરી લીધો ને. આ બંને વચ્ચે 12 નું, આ બંને વચ્ચે 6 નું. હાલો તો વિદ્યાર્થી જો જો થઈ ગઈ સમજણ પડી? અલા સાહેબ 96 ને અડધા વારંવાર ગણતરી કરશો આવડી જશો. ઉંમર છે ક્યાં ભણી લો, વિચાર કરવાના તે 4 વર્ષ ભણવાના છે કે પાછળના 40 વર્ષ મજૂરી કરવી છે. તમારી હાથમાં છે. 8 થી 12 સુધી હરખાઈને ફૂલ ફોકસ દો, એટલે 40 વર્ષની જિંદગી સુધરી શકે. આ ઉંમર જેવી કઈ નાની નથી તમારી, હવે કઈ ઢીંગા ઢીંગી રમે એવી રમત છે. હવે ઉંમર મોટા છે યારો, સુધરો. હવે 96 હતા સાહેબ 48, 48 ને અડધા 24, 24 ને અડધા 12, 12 ને અડધા 6, અને 6 ના અડધા કેટલા થાય? 3. હાલો ભાઈ વધે કે ઘટે? સાહેબ ઘટે છો, જેમ જેમ આગળ જવી ને એમ એમ ઘટતા જઈશ તો 16 માં 3 ઘટાડો વિદ્યાર્થી મિત્રો કેટલા આવશે? 13. કેટલા આવશે? 13. હાલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળનો આપણે પ્રશ્ન સોલ્વ કરીએ. 13. ઓકે, હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. વાવ ક્યાં રકમ હે. હરખાઈને જોજો, શ્રેણીમાં મગજ વાપરજો. જ્યારે કંટાળો આવે ને ત્યારે આંખો બંધ કરીને મા બાપનો ચહેરો વિચારજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હરખાઈને વિચારજો, મજૂરી કરતો. મને બાળપણથી નાનો હતો હું બહુ કદાચ કંદડો છે મારા માને કે મારા પિતાને, બહુ જ મેં તોફાન કર્યા છે, છતાં મને ઉછેરી આટલો લાડ પ્રેમથી પાલન પોષણ કર્યું. હવે જવાબદારી આવી ગઈ છે. આ ઇન્કમ, આ પૈસા મારા મા બાપને હું આ તૈયારી કરીને હું કહું 25 પ્રશ્ન પેપર કરી લઉં ને એને મેં કે અથવા જ્ઞાન સાધનામાં ગમે એક પરીક્ષામાં તમારું નામ આવશે, મેરિટમાં આવશે આવશે ને આવશે. અને એ નામ દ્વારા તમારી જે શિષ્યવૃત્તિ ખાતામાં પડશે. અરે હું બહેનોને કહું છું, ઘરેનો કેવું હોય કાંઈ નહીં, શિષ્યવૃત્તિની પાણીપુરી ખાઈ જાય, પણ તૈયારી કરો. તૈયારી જો પાણીપુરી નામ સાંભળીને પાણી આવી જાય મોઢામાં, લૂસીને લાળ પડે. જો હા તો હાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધ્યાન દઈ, બહુ આપણે ટાઈમ નથી લેવો. હાલો હાલો સાહેબ, હાલ એટલે 1 વધ્યા હો સાહેબ, અને 3 વધ્યા સાહેબ. 3 ઘટી ગયા, ઘટે એટલે માઇનસ કરવાના. 1 વધ્યો, 3 વધ્યા,
3 ઘટી ગયા સાહેબ, પાછો 1 વધ્યો સાહેબ, પાછા 4 વધ્યા સાહેબ, પાછા 4 ઘટી ગયા સાહેબ, 1 વધ્યો સાહેબ, 5 વધ્યા સાહેબ, 5 ઘટી ગયા સાહેબ, 1 વધ્યો. હવે વિદ્યાર્થી મિત્રો જોવો તમે, ઓકે ઓકે. હવે પહેલા 1 નો વધારો, પછી સાહેબ 3 નો, તો 3 ઘટી ગયા, 1 નો વધારો, પછી સાહેબ 4 નો, 4 ઘટી ગયા, પછી સાહેબ 1 નો વધારો, પછી 5 નો, 5 ઘટી ગયા સાહેબ. આ બંને વચ્ચે એક દાન વધે તો બીજું દાન ઘટે, પણ એક અખંડ है, एक क्या है, अखंड है. ओके. હવે વિદ્યાર્થી મિત્રો 1 ઘટ્યો, હવે અહીંયા 5 વધ્યા તો આ 7 માં 5 નાખો તો વિદ્યાર્થી મિત્રો 7 ને 5 12, એકડે વગડે 12, ઓપ્શન નંબર બી. અથવા વિદ્યાર્થી મિત્રો જો હું તમને બીજી રીતે તમને શીખવાડી શકું, હાલો વિદ્યાર્થી મિત્રો હું તમને બીજી રીતે શીખવાડવા જાઉં. જો ક્યારેક ક્યારેક જવાબ ન આવે તો 1 મૂકીને 1 ટ્રાય મારો. અને ખાસ તમને નમ્ર વિનંતી, હાથ પગ માથું તમામે તમામ તમારા ચરણોમાં સમર્પિત છે, પણ વિદ્યાર્થી મિત્રો સાથે નોટબુક રાખજો અને એક બુકનું નામ આપજો NMMS, અને બુકની અંદર તમારો જુસ્સો એકાદો સુવિચાર લખવાનો, जान लगा दो या जाने दो, जान लगा दो या जाने दो, પણ જાન લગાવી દેવાની છે, જવા દેવાનું નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, જાન લગા દો યા જાને દો, બોલો જવા દેવું છે? ના ના ના, हम कायर नहीं है सर. ओके, अब हम भी बड़े हो गए, हम भी अपनी मम्मी पापा के आर्थिक मदद कर सकते हैं. ओके विद्यार्थी મિત્રો, હાલો હવે 1 માં જવાબ નો 2 મૂકીને બેજો. 3 હતા તો 4 આલે લે, 4 હતા તો 5 આલે લે, 5 હતા તો 6 આલે લે સાહેબ. 2 મૂકીને 2 જોઈજો. પણ આપણને આ રકમ પૂછીશ, કઈ પૂછી છે? આ રકમ પૂછી. જો આપણને આ રકમ પૂછી હોત ને તો 7 જવાબ આવત, પણ આપણને એ પૂછ્યું નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે 4 ના 5, 5 ના 6, 6 ના 7, 7 ના આ સાઈડ 8, પણ સાહેબ આપણને આ રકમ પૂછીશ. જો 7 હતા કેટલા થઈ ગયા? 9 સાહેબ, 2 વધ્યા, 2 વધ્યા પ્લસ 2 થયા, 9 ના કેટલા થઈ ગયા? 11, 11 ના 13. તો ઓપ્શન નંબર એ 2 માંથી જે રીતે તમારે ગણવું હોય વિદ્યાર્થી મિત્રો એ રીતે તમારો જવાબ આવી શકે. હવે આગળની શ્રેણી જોઈએ, આગળની. अरे वाह, हेलो हेलो हेलो, ओ क्या बात है. जो तैयारी भी लड़वानी मजा ही नहीं आ रही આવે, જે તમારી આખી દુનિયા રાહ જોઈને બેઠી છે કે હવે એને કાંઈ ન આવડે, હવે એનાથી કાંઈ ન થાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, એમાં કંઈક મજા જ અલગ છે. હાલો ચાલો, ઓકે હાલો વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ તો આપણે 42 ના વિદ્યાર્થી મિત્રો કેટલા થઈ ગયા? 84. એક જ મિનિટ, હો પેન લઈ લો, પેન. હાલો 42 હતા કેટલા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો? 84 સાહેબ, ડબલ થયા, ડબલ થયા. ક્યારેક જવાબ નો જો 42 ના અડધા 21, 84 ના અડધા 42, 42. ઓકે, 168 ના અડધા 84. પણ જ્યારે જવાબ ન આવે વિદ્યાર્થી મિત્રો, હું કહું છું વારંવાર શ્રેણી ગણો, વારંવાર શ્રેણી સોલ્વ કરો અને ફૂલે ફૂલ તૈયારી સાથે મારા મોડલ પેપરમાં આવતા રહ્યો. હવે સાહેબ હમ તૈયાર હે જંગ લડને કે લીએ. ને હું ગેરંટી મારીને કહું છું વિદ્યાર્થી મિત્રો, આ કોઈ નાની ઊની રકમ નથી. યાદ કરજો, તમારા મા બાપ સરકારી સ્કૂલમાં ભણાવીને તમને આટલું મોટું સહાય આપવાની તમારામાં સપનું, તાકાત. પહેલાં સપનું જોતા રાખો, સપનું સતત જોવાનું રાખો. સાકાર થાય કે ન થાય પણ સપનું જોવાનું મૂકશો નહીં. એ તમારા ધ્યેય, તમારી હિંમતને મારી નાખે છે. કદમ કદમ આમ જુસ્સાથી શીખો તોય આમ જુસ્સો, તાકાત હોવી પડે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હાલો સાહેબ ગેપમાં જવાબ નથી આવતો. અરે ગેપમાં જવાબ ન આવે કાંઈ નહીં, શાંત, કુલ કુલ બેટા, બેટા કુલ 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 કુલ, ઠંડા કુલ કુલ.
હાલો વિદ્યાર્થી મિત્રો, જ્યારે ગેપમાં જવાબ ન આવે સાહેબ, આ બંને વચ્ચે ઇક્વીનો ગેપ, સાહેબ આ બંને વચ્ચે બહુ વધી જાય છે, એટલે ગેપમાં મને કાંઈ સાહેબ ન ખબર પડે તો વિદ્યાર્થી મિત્રો કાંઈ પ્રોબ્લેમ નથી તમારી. ગેપમાં ન ખબર પડે ને તો વિદ્યાર્થી મિત્રો જોઈ લો, 1 મૂક્યું 42 ડબલ 84, 84ના ડબલ કરશો ને તો 168. પણ આવું બધું ક્યારે આવડે? જ્યારે વારંવાર શ્રેણી સોલ્વ કરો ત્યારે. હવે 168ના ડબલ કરશો તો આવશે 336. વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર સી 168 ને જો 1 2 42 42 2 84 84 2 168. પણ આપણને આ ખાલી જગ્યા સાહેબ તમને કોને કીધું? ગોતવાની, ગોતવાની સી ગોતવાની, બીજી બધે જાઓ છો. 42 2 84 લ્યો વયું ગયું. ઓકે વિદ્યાર્થી મિત્રો, હાલો જોઈ લે વિદ્યાર્થી મિત્રો. અને હવે 168 દુ કેટલા થશે? 336. ઓપ્શન નંબર સી. હાલો વિદ્યાર્થી મિત્રો આગળ. આણંદ સાહેબ લડેંગે जीतेंगे और लेके रहेंगे मेरे भाई मेरे यारा. उठ शेर, ओ शेर मेरे शेर, नमस्कार मेरे शेर, उठ जरा. धरती का सपूत है, अपने मम्मी पापा का लाल है तू मेरे बब्बन शेर. ओ बब्बन शेर, चलो चलो चलो. હાલો વિદ્યાર્થી મિત્રો 2 નો વધારો, વિદ્યાર્થી મિત્રો 3 નો વધારો, વિદ્યાર્થી મિત્રો 5 નો વધારો, સાહેબ 7 વધ્યા, સાહેબ 11 નો વધારો થયો. હોર કાંઈ ગેપ ગોતજો. 11 પછી 13 નો. હવે વિદ્યાર્થી મિત્રો વિચારો તો, दया कुछ तो गड़बड़ है. सोचो, थोड़ा ज़्यादा सोच, मैं साइड में हट जाऊँ. ओके विद्यार्थी मित्रों, हेलो. ओ लाइट हो गई. कमेंट करो साहब सहमत से. अविभाज्य संख्या नाम तो सुना ही होगा. अविभाज्य संख्या का अविभाज्य संख्या विद्यार्थी मित्रों पाके करी लेजो 101 થી 100 સુધીમાં. ओके तो 2 पहली સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 2 છે. વારંવાર પૂછાય છે એનિમેશનનું પેપરમાં. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 છે. 2 પછી 3 5 7 11 13 પછી 14 તો સાહેબ વિભાજ્ય. 7 2 14 14 પછી 15 સાહેબ 15 અવિભાજ્ય. ના 15 રહીને એ અવિભાજ્ય. તો કે કેમ? 3 5 15 ગાડી આવી, એટલે સોરી હો ભાઈ. હાલો હવે 15 પછી 100 કે જો કે સુડ, એટલે એ નું આવે. હવે વિદ્યાર્થી મિત્રો 17, તો કે હા 17 રહી કોઈના ઘડિયામાં આવતી નથી. 1 અને 17 પોતે સિવાય. તો હવે 51 માં 17 નાખો એટલે ઓપ્શન નંબર બી વિદ્યાર્થી મિત્રો શું આવશે? જો અવિભાજ્ય સંખ્યાનો વધારો હતો. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન નંબર બી ટિક કરો. હાલો કોમ્પ્યુટર જે ओ चकड़ी के साथ साथ सर मैं भी घूम गया, वैसा प्रश्न आपने लगा दिया है. इजी होता तो हर कोई कर लेता. समझा का? इजी नहीं है मेरे भाई, पर इतना भी हार्ड भी नहीं है. प्रैक्टिस किया है तो सोचो, प्रैक्टिस तगड़ी होनी चाहिए. ऐसी वैसी मत किया करो. तो कि कैसी होनी चाहिए? तो आपको मैं बता दूं आपकी जानकारी के लिए, मुझे 5 किमी दौड़ना है, 5 किलोमीटर दौड़ना है, तो मैं हर रोज 5 किलोमीटर की प्रैक्टिस करूंगा. 5 किलोमीटर मेरे लिए दौड़ना थोड़ा मुश्किल होगा, परंतु शायद 5 किलोमीटर की मैंने प्रैक्टिस की और दौड़ना 1 ही किलोमीटर है. तो ओ ये तो रमत की बात है. अभी तो 8वीं कक्षा में है मेरे भाई, और तुझे पहली कक्षा की किताब दी तो अरे सर वैसे ही घूटूंगा जैसे मैंने सब कुछ आता ही है. ओके, इसलिए समझा करो मेरे भाई. हालो હવે આ જોઈ લઈશું વિદ્યાર્થી મિત્રો. હાલો જો વિદ્યાર્થી મિત્રો આવી તમને સંખ્યા ક્યારે આવડશે? તો કે વિદ્યાર્થી મિત્રો તમે વધારે ને વધારે પાકો કર્યું છે, વધારે ને વધારે તૈયારી કરી હશે તો. ઓકે, તો એક જો વિદ્યાર્થી મિત્રો 1 ની 5 ઘાત છે,
2 ની 5 ઘાત કરો તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 1 2 3 4 ને 5 વખત તો 2 દુ 4 8 8 દુ 16 16 દુ 32 તો 2 ની 5 ઘાત થઈ। હવે આવી જ રીતે 3 ની 5 ઘાત છે। આવા પ્રશ્ન આવે છે, આવા દ્યો જેનાથી ડરશો એ વધારે ડરાવશે। આણ દે देख लेंगे। हलो आ 3 ની 5 घात है 3 गुणिया 3 गुणिया 3 गुणिया 3 गुणिया 3 3 तेरी 9 9 तेरी 27 27 तेरी 81 અને 81 तेरी 243। હાલો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો જ્યારે આવું ગેપમાં જવાબ ન આવે તો વર્ગ ઘન ઘનમૂળ વર્ગમૂળ ગમે અંદર વધારે ને વધારે વિદ્યાર્થી મિત્રો જોજો। ઓકે તો હવે આ 1 ની છે 2 ની છે 3 ની છે 4 ની છે અને આ છે 5 ની વિદ્યાર્થી મિત્રો। હવે 5 પછી 6 આવશે 6 ની 6 ઘાત 6 ગુણ્યા 6 ગુણ્યા 6 ગુણ્યા 6 ગુણ્યા 6 छाए छाए 36 36 छक 216 ने 216 छक 1296 1296 छक तमारो विद्यार्थी मित्रों जवाब आवशे 77 76। ओके ऑप्शन नंबर डी। हर काइन पाकू करजो विचारजो। हाँ विजिट प्रश्न है विद्यार्थी मित्रों। ओहो सर गुजराती में फाफा और अंग्रेजी आ गया। मुंजावान जरूर मिक्स वरियाળી खासो मिक्स वरियाળી। हालो जो 2 હતા 2 ના 4 4 ના 6 6 ના 8 8 ના 10 થવા પડે। બેકી સંખ્યાનો વધારો છે। હાલો અને આ બધાય y છેલ્લેથી બીજો છે, w છેલ્લેથી ચોથો છે, abcd ગણશો, u છેલ્લેથી છઠ્ઠો છે, s છેલ્લેથી આઠમો છે તો છેલ્લેથી 10મો કયો તો કે સાહેબ q આવશે। અને 10 વાળો ઓપ્શન જ એક છે, એ સિવાય બીજો એક ઓપ્શન ય નથી 10 વાળો વિદ્યાર્થી। ઓકે હાલો ઓહો સૂચના એ વિદ્યાર્થી મિત્રો સૂચના શું છે? પ્રશ્ન નંબર 12 થી 11 થી 12 માં દર્શાવેલ આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ બને છે તે જણાવવાનું છે। ઓકે વિદ્યાર્થી મિત્રો હવે જોઈ લઈએ। હવે આ આકૃતિમાં વધારે ને વધારે હાલો હું તમને સાઈડમાં દોરી નથી દઉં વિદ્યાર્થી મિત્રો। પહેલા એક તમને બીજું શીખવાડો। આકૃતિને ઘડીક ભૂલી જાઓ, એક્સ્ટ્રા પેજ હાલો ઘડીક આકૃતિને ભૂલી જાઓ, તમને હું ચોરસ ગણવાની ટ્રીક શીખવાડું। હાલો આની અંદર ચોરસ કેટલા છે ગણો। ટાઈમ સ્ટાર્ટ નાવ। ગણો ચોરસ કેટલા છે? ए भाई 10 नहीं हो भाई, और खाइन गण कमेंट करो केला चौरस है। हेलो विद्यार्थी मित्रों जो कहूँ जो शॉर्टकट ट्रीक चौरस सीखवानी एक एक मिनट पेन ने क्या हो जाता है भाई 2 3 पहला आडी लाइन जो एक हरखान सीख जे आकृति सीखवानी छे। ओके 1 2 3 हवे ऊभू 1 2 3 रेडी। हवे आमा तमारे कई रीते लखवानुं पहला उपरना लखी नाखो 1 2 3 પછી નીચેના લખો 1 એક જ મિનિટ હો વિદ્યાર્થી મિત્રો 1 2 3 લખી નાખ્યા વિદ્યાર્થી મિત્રો। હવે છેલ્લેથી ગુણાકાર કરતા હો 3 તેરી 9 2 2 4 અને 1 1 1 9 ને 4 13 13 ને 1 14 કેટલા વિદ્યાર્થી મિત્રો આની અંદર 14 ચોરસ છે? બોલો જડ્યા તમને
કેટલા ચોરસ બને છે? 14 ચોરસ બને છે. અરે લે ગણાઈ દઉં, કંઈ ખોટું બોલું છું યાર, ભરોસો રાખ. હાલો સાહેબ, આ 1 2 હાલો 9 તમારે ફાઇનલ થઈ ગયા. 1 2 3 4 5 6 7 8 9. ઓકે, હવે 9 ને 1 આ મોટું 10, 10 ને 1 11, 11 ને 1 12. હાલો 12 થઈ ગયા. જો આ 11, 11 ને આ 12, 12 ને 1 13, 13 ને 1 14. પણ આવી મજૂરી કરવા આપણે જવાનું નહીં. આવું ક્યારેય કરવું સાહેબ. ઓકે, એટલે આપણે આવી શોર્ટ ટ્રીક જ તમને હજી એક એક્ઝામ્પલ ઉદાહરણ આપું છું, પછી એક હોમવર્કમાં આપું છું, જાતે ગણજો. હાલો વિદ્યાર્થી મિત્રો, હાલો હાલો હાલો, જો એક શીખવાડી દઉં છું, ધ્યાન દેજે હર ખાઈ. ગમે એટલા હોય મૂંઝાવાનું થતું જ નથી હો, લડી લેવાનું છે વિદ્યાર્થી. હાલો સાહેબે કીધું પેલા એકડા લખો. એકડે એક, બગડે 2, યો તો ગડે 3, સો ગડે 4. હાલો યુગભાઈ એકડા લખો. એ 1 2 3 4 ને 5 લખી નાખ્યા. હવે આડી લાઈન કેટલી છે? તો કે 4 છે સાહેબ. 1 2 3 ને 4. હાલો હવે આ લાઈન કેટલી છે? 1 2 3 4 ને 5. હવે સાહેબે કીધું છેલ્લાનો ગુણાકાર કરતા આવો. 5 ચોક 20, 3 ચોક 12, 2 તેરી 6, 2 એકુ 2. અને હવે આની રીત કોઈ જોડી વધી જ નહીં, બિચારો વાંઢે. હાલો હવે વિદ્યાર્થી મિત્રો, 20 ને 12 32, 32 ને 6 36, 32 ને 6 38, 38 ને 2 40. કેટલા ચોરસ છે આની અંદર? 40 ચોરસ છે વિદ્યાર્થી મિત્રો. યાદ રાખજો, પેલા આડા લખો, ઊભા લખો, પછી એમ છેલ્લાનો ગુણાકાર કરતા હો. આની હારે કોઈ ગુણાકારમાં નહોતું, તેને કાંઈ લખવાની જરૂર જ નથી. હાલો ઓકે, હવે આવડી ગયો છે હું ધારું છું. હવે એક તમને હોમવર્ક દેતો હતો વિદ્યાર્થી મિત્રો. હાલો એક લાઈન વધારી દઉં એટલે તમે મૂંઝાવ નહીં. હાલો હજી એક વધારી દો આડી. આની અંદર ચોરસ કેટલા છે વિદ્યાર્થી મિત્રો જણાવજો. ટ્રાય મારો વિડીયો સ્ટોપ કરીને. હાલો હવે આગળ જોઈએ સાહેબ. આવી આકૃતિ દોરો. હાલો આમાં ગણો ને પહેલા. આકૃતિવાળા પ્રશ્ન બહુ જ આવે છે અને આવા જ દેવાના છે, લડી જ લેવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હાલો આવી આકૃતિ છે તો સૌથી પહેલા એક આ મોટું ચોરસ સાહેબ. કયું મોટું? 1, પછી આ 2, 3, 3 ને 1 4, 4 ને 1 5. હવે દોઢડીના થાય એમને કહેતા જો સાહેબ એક આ 5 ને 1 6. એ ચોરસ નથી બનતું. અહીંથી જોઈ લો 5 છે તો 5 ને 1 6, 6 ને 1 નાનો સાહેબ 7, 8 9 10 11. કેટલા ચોરસ બને છે? 11 ચોરસ બનશે વિદ્યાર્થી મિત્રો. હવે આગળનું આપણે જોઈએ આકૃતિ. ઓહો આવી ગઈ. હાલો આવી મોટી દોરું છું અહીં સાઈડમાં તમને. એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, અંદર આપણે ગણી લેવી. જો પહેલા આટલું લઈ લો. હાલો ગણો 1 2 3 4. રેડી વિદ્યાર્થી મિત્રો? એવી જ રીતે ઊભા 1 2 3 ને 4. 4 4 છે આડા નવડા બંને સાઈડ. જોઈ લો. હાલો 4 થયા. હાલો 1
1 2 3 ને 4. હવે આડાઈ તો 1 2 3 ને 4. પહેલા આવું ચોરસ બનાવી લેવાનું વિદ્યાર્થી મિત્રો, એટલે તમને ખબર પડી જાય. 4 થયા. હવે વિદ્યાર્થી મિત્રો છેલ્લાનો ગુણાકાર ચોકે ચોકે 16, 3 કેરી 9, 2 દુ 4 અને 1 એકો 1. હાલો 16 ને 9 25, 25 ને 4 26, 26 ને 1 30. કેટલા ત્રિકોણ થયા વિદ્યાર્થી મિત્રો? 30 થઈ ગયા. હવે આટલું આપણે ગણી લીધું, 30 ત્રિકોણ થયા. 30 ને 1 31, 31 ને 1 32, 32 ને 1 આ આખું 33, 33 ને 1 આ 34, 35, 35 ને 1 આ 36. વિદ્યાર્થી મિત્રો કેટલા ત્રિકોણ છે? 36. હવે આગળનું જે મોડલ પ્રશ્ન પેપર હશે એમાં મોટી આકૃતિ આવશે એટલે તમને ગણવામાં ઈઝી પડશે. ઓકે, હવે આગળ જોઈ લે વિદ્યાર્થી મિત્રો. હાલો 36. હવે સૂચના નીચે આપેલા લંબચોરસની સંખ્યા જણાવો. લંબચોરસ આમ જેવા છે વિદ્યાર્થી મિત્રો. હાલો લંબચોરસ આગળની જુઓ. હા સાહેબ જુઓ, કંઈક આવી આકૃતિ છે. યાદ રાખજો, તમામ ચોરસ લંબચોરસ છે પણ લંબચોરસ ચોરસ નથી. ચોરસ લંબચોરસ છે પરંતુ લંબચોરસ ચોરસ નથી. ચોરસ લંબચોરસ છે પરંતુ ચોરસ લંબચોરસ નથી. હાલો આવી આકૃતિ છે વિદ્યાર્થી મિત્રો. તમને લંબચોરસની ગણતરી શીખવાડી દો હાવ ઇઝીમાં ઇઝી રીતે. હાલો 1 2 3 ને 4. તો આ બધાયનો લંબચોરસ હોય તો સરવાળો અને ચોરસ હોય તો ગુણાકાર. 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10. હવે અહીંયા 10 હોય તો એવી ને એવી આકૃતિ અહીંયા છે. આમાં કેટલા છે? 10. 10 ને 10 20, 20 ને 1 21, 21 ને 1 22, 22 ને 1 23 લંબચોરસ બનશે. કેટલા બનશે વિદ્યાર્થી મિત્રો? 23 લંબચોરસ બનશે. ઓકે, હવે જોઈ લઈએ 23. હવે આગળનો પ્રશ્ન જોઈએ. હાલો આપેલી આકૃતિમાં વધુમાં વધુ કેટલા લંબચોરસ છે તે જણાવવાનું છે. વિદ્યાર્થી મિત્રો આકૃતિ કંઈક આવી છે. લંબચોરસના ચોરસના પ્રશ્ન બહુ જ પૂછાય છે. હાલો જો ગણાવી દઉં સાહેબ. 1 સાહેબ 2, 2 થઈ ગયા. 2 ને 1 આ સાહેબ 3, 3 થઈ ગયા. 3 ને 1 આખું મોટું લઈ લો. 4, 4 ને 1 આટલું લઈ લો. 5, 5 થઈ ગયા. 5 ને 1 6, 6 ને 1 7, 7 ને 1 8, 8 ને 1 9, 9 ને 1 10, 10 ને 1 11, 11 ને 1 12. ઓહો 12 તો ઓપ્શનમાં નથી વિદ્યાર્થી મિત્રો. ઓકે, આપણે રીતે ફરી વાર ગણી લેવી. જો આની ટ્રીક આ હતી. 1 ને 2, 1 ને 2 3, 1 2 ને 3, 1 2 ને 3 એટલે 1 ને 2 3, 3 ને 3 6. ઓકે, હવે 6 હાલો 3 ને 6 કેટલા થઈ ગયા? 9, 9 થઈ ગયા. 9 ને 1 આ 10, 10 ને 1 આ 11. કેટલા થયા વિદ્યાર્થી મિત્રો? 11, 11 ને 1 આટલું 12, 12 ને 1 આ 13. તો વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી. કયો ઓપ્શન આવશે વિદ્યાર્થી મિત્રો? ડી. આકૃતિમાં ચોરસ ન હોય ને તેવા વધુમાં વધુ કેટલા લંબચોરસ મળે છે? ઘડીક સ્ટોપ કર્યો સાહેબ. થઈ ગયો. અહીંયાથી કર્યો. હાલો વિદ્યાર્થી મિત્રો
જાગો એ ઓ નહીં યાર, સુવાનું નથી. હાલો વિદ્યાર્થી મિત્રો, જોઈએ તો લંબચોરસ ગણવાના છે, લંબચોરસ, પરંતુ ચોરસ હોવા પડે નહીં. હાલો આવી આકૃતિ છે વિદ્યાર્થી મિત્રો. હવે પહેલા આપણે ચોરસ ગણવા હોય તો હવે હરખાઈને આમાં ધ્યાન દઈ દો. હવે લડી લેવું. હવે ઊભા થાવ, જાગો હોય ઘડીક જાગી લો. 1 2 3 4 ને 5, 1 ને 2. અને સાહેબ લંબચોરસ ગણવા આવે છે કે ચોરસ? લંબચોરસ ગણવા હોય તો છેલ્લાનો ગુણાકાર 5 નો અને 4 નો ગુણાકાર 5 5 દુ 10, અને પછી 4 નો અને 1 નો ગુણાકાર, આમાં છેલ્લે 1 વધુ આમાં 4, એટલે 4 1 4. તો આમાં કેટલા ચોરસ બનશે? 14. પણ રકમ વાંચો, આકૃતિમાં ચોરસ ન હોય તેવા વધુમાં વધુ કેટલા લંબચોરસ બને. હવે ચોરસ હોવા પડે નહીં. ઓકે, એવા આપણે લંબચોરસ ગોતવાના છે વિદ્યાર્થી મિત્રો. હાલો તો તેના વિશે જોઈએ આપણે. હવે લંબચોરસ ગોતવા હોય તો આ આખી ઊભી લાઈન છે એનો સરવાળો. લંબચોરસ ગોતવા હોય એટલે 1 2 3 4 ને 5 આખી લાઈનનો શું કરવાનો? સરવાળો. 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10, 10 ને 5 15. ગાડી આવી અંદર. હાલો હવે 1 ને 2 3. હવે આ 3 આવ્યા. આ બંનેનો લંબચોરસ ગોતતા હોય તો ઊભી આડીનો સરવાળો પછી બંનેનો ગુણાકાર. ઓકે, 15 તેરી 45. ઓહો હો, ખોટું બહુ લાગી જાય આકૃતિને બાપા. હાલો 15 તેરી 45. લંબચોરસની સંખ્યા થઈ 45 અને ચોરસની સંખ્યાથી 14. હવે તમને કીધું ચોરસ ન હોય એવા લંબચોરસ કાઢી લો. હમણાં હું વારંવાર બોલતો દરેક લંબચોરસ ચોરસ નથી ને દરેક ચોરસ રૂઈ લંબચોરસ છે. તો આકૃતિમાં ચોરસ ન હોય તેવા વધુમાં વધુ કેટલા લંબચોરસ બને? તો 45 માંથી 14 બાદ કરો. 45 માંથી 14 બાદ કરશો એટલે વિદ્યાર્થી મિત્રો 31 આપનો જવાબ છે, ઓપ્શન નંબર ડી. હવે આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ બને છે? હવે આમાં ત્રિકોણ કીધા ચાલે, હવે દોરી જ નાખી. ડાયમંડ જેવી આકૃતિ છે, એટલી બધી મસ્ત જ નથી દોરતો, થાય છે નહીં દોરતો, મને બધું આવડે. હું માનો છું. હાલો આવી આકૃતિ છે. ત્રિકોણનું યાદ રાખજો. ત્રિકોણ જ્યારે ગણવાના કે ને તો કેમ ગણવાના? સાહેબ 1 2 3 4. 4 ત્રિકોણ, 4 એનો સરવાળો કરી લો. 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10, 10 ને 11 12 13 14 15 ને 16. કેટલા ત્રિકોણ થશે વિદ્યાર્થી મિત્રો? 16. 11 12 13 14 15 ને 15 થશે. એટલે સોરી, અહીંયા હજી એક લીટો આપણો બાકી રહી ગયો 15 અને આ 16. તો સોરી 16 ને આ 17. કેટલા ત્રિકોણ થશે વિદ્યાર્થી મિત્રો? બી હરખાઈને વિચારજો, પાકું કરજો અને પછી પ્રશ્નો પત્ર પાકા કડકડાટ કરી નાખજો. આરામથી જવાબ આવી જશે. વર્લ્ડ બેસ્ટ સૌથી આગળ તમે નીકળી જશો વિદ્યાર્થી મિત્રો. હાલો સૂચના નો વાંચો, સૂચનામાં ભૂલ થઈ ગઈ. હવે આવા ત્રિકોણ ગોતવાના હોય, જ્યારે આવા ચોરસની અંદર ત્રિકોણ ગોતવાના કે વિદ્યાર્થી મિત્રો? આની અંદર ત્રિકોણ કેટલા? સાહેબ 1 2 3 4 ને 4 ને 4 8 વધીને તમે 10 11 કહેશો. પણ કરવાનું શોર્ટ ટ્રીક. 1 2 3 4 5 ને 6, 6 ના ડબલ
12 આની અંદર કેટલા ત્રિકોણ છે 12 ચોરસની અંદર જેટલા ત્રિકોણ બને એના ડબલ કરી દેવાના છે ઓકે તો આની અંદર જો આ આકૃતિમાં તમને દેખાતી હશે વિદ્યાર્થી મિત્રો હરખાઈને ધ્યાનપૂર્વક જોવો ઓકે વિદ્યાર્થી મિત્રો જોઈ લીધી હરખાઈને ધ્યાનપૂર્વક હવે આ 4 છે તો 4 ના ડબલ 8 હજી 4 છે 4 ના ડબલ 8 હજી આ ચોરસમાં 4 છે તો 4 ના ડબલ 8 હજી વિદ્યાર્થી મિત્રો 4 છે 4 ના ડબલ 8 8 ને 8 16 16 ને 8 24 24 ને 8 32 છે 32 ને એક આ 33 ને એક આ 34 અને એક આ 35 36 37 અને એક 38 ત્રિકોણ કેટલા બનશે ઓકે હાલો વિદ્યાર્થી મિત્રો 8 8 16 16 ને 16 32 હાલો બરોબર 32 ને 3 35 35 ને 3 38 તો વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ કેટલા બનશે 38 ત્રિકોણ બનશે તો એના સિવાય જોઈ લેવી હજી વિદ્યાર્થી મિત્રો બબ્બેને જોઈન કરીને બનતા હોય એવા ત્રિકોણ લખવાના છે જો 38 બન્યા 38 ને 1 39 39 ને 1 40 થઈ ગયા જો આમ બને ને ત્રિકોણ હવે 40 ને 1 41 41 ને 1 42 42 બની ગયા વિદ્યાર્થી મિત્રો કેટલા બની ગયા 42 હવે 42 બની ગયા 42 ને 43 અને આ 44 કેટલા બનશે 44 ઓપ્શન નંબર સી વિદ્યાર્થી મિત્રો ઓપ્શન તમારો સી આગળ જોઈએ પણ આયા રકમમાં આપણે ભૂલ છે રકમ આપણે તમારી પ્રિન્ટ મિસ્ટેક ભૂલમાં છાપવામાં ભૂલ છે આની અંદર તમને ત્રિકોણ ગોતવાના કીધા છે ચોરસ ગોતવાના નથી કીધા ઓકે વિદ્યાર્થી મિત્રો અને આગળના રકમમાં આપણે થોડીક એવી મિસ્ટેક રહી ગઈ હતી અને હવે આવું તમે શીખવાડ્યું છું ભાઈ ભાઈ શીખવાડ્યું છે ને આ નાનું ચોરસ ચાલ્યો ચોરસની અંદર 4 છે 4 ના ડબલ 8 કરી નાખો સાહેબ નાનું ચોરસ ચાલ્યો ચોરસની અંદર 4 છે 4 ના ડબલ 8 કરી નાખો નાનું ચોરસ ડબલ 8 નાનું ચોરસ 4 ત્રિકોણ છે તો 4 ના ડબલ 8 હવે 3 4 જ નાના નાના ત્રિકોણના શોધાઈ જાય મોટાની વાત તો 1 2 3 4 5 6 7 8 હવે 8 ના ડબલ કેટલા થશે 100 આની અંદર 8 ત્રિકોણ હતા 8 ના ડબલ 16 8 ને 8 16 16 ને 8 24 24 ને 32 32 ને 16 48 ઓપ્શન નંબર એ એક હાલો ઓકે હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ હવે આમાં આપણે ત્રિકોણ જ ગોતવાના છે કેટલા બનશે 1 2 3 4 હાલો 4 ના ડબલ 8 1 2 3 4 4 ના ડબલ 8 1 2 3 4 4 ના ડબલ 8 1 2 3 4 ના ડબલ 8 મળી ગયા વિદ્યાર્થી મિત્રો હવે શું કરશો હવે 8 ને 1 આ 9 9 ને 1 આ 10 10 ને 1 11 11 ને 1 આ 12 12 ને 13 14 15 ત્રિકોણ હવે બીજા 15 થાય છે ના ના આપણે 8 તો થઈ ગયા હતા હવે એક જ મિનિટ 9 1 2 3 4 4 ને 1 આ 5 6 અને 7 તો બીજા 7 વધી જાય છે વિદ્યાર્થી મિત્રો તો હવે હાલ 8 ને 8 16 16 ને 8 24 24 ને 8 32 ને 32 ને 7 વિદ્યાર્થી મિત્રો કેટલા થશે 32 ને 7 39 વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર ડી હાલો હવે આગળ જોઈએ આપેલી આકૃતિમાં ચોરસ ન હોય સોરી આ રકમમાં બધેમાં જ ભૂલમાં થોડીક મિસ્ટેક રહી ગઈ છે ચોરસ ન હોય તેવી લંબચોરસ શોધવાના જ પરંતુ આની અંદર આપણે ત્રિકોણ જ શોધવાનું કીધું છે તો હાલો પેલા ના આપણે ન હોય તો પછી કરીશું વિદ્યાર્થી મિત્રો આ સુધારીને આવતા પેપર સોલ્યુશનમાં અવશ્ય અને અવશ્ય ધ્યાન દેજો આગલામાં જોઈએ કેરી વાત હવે આગળનો દાખલો જોઈશું આપણે અરે વાહ પેલા સૂચના વાંચવા દે આપણો ફેવરેટ આવી ગયો એક જ મિનિટ હો સૂચના વાંચો હરખાઈને જોવો હાલો હાલો હવે અલગ પડતી આકૃતિ વિદ્યાર્થી મિત્રો હવે આવી ગયા હેલું થોડુંક પેપર ઓકે અલગ પડતી આકૃતિ ગોતવાની જો એ સાહેબ ગોળ છે ને ગોળ એના 4 ભાગ પડે છે વિદ્યાર્થી મિત્રો સરખા 4 પડે છે આનાય સરખા 4 પડે છે હવે આમાં તો સીઆઈડી જેમ કામ કરીને જવાબ દેવાનો આમાંય સરખા 4 ભાગ પડે
આમાંય સરખા 4 ભાગ પડતા નથી સાહેબ. આ બે નાના છે ને આ બે મોટા. તો આપણો ઓપ્શન કયો આવશે વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન નંબર ડી. ઓકે, હવે આગળનું આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. હાલો, અલગ પડતી આકૃતિ શોધો. હાલો, અલગ પડતી આકૃતિ ગોતવાની છે. જો સાહેબ એક ગુણાકાર પ્લસ, જોઈ લેજો એક જ મિનિટ હો વિદ્યાર્થી મિત્રો. હાલો, ગુણાકાર પ્લસ માઇનસ પ્લસ ગુણાકાર માઇનસ ગુણાકાર પ્લસ બધામાં જો. પણ આમાં વિદ્યાર્થી મિત્રો જો સરખા નજર ફેરવશો 2 વાર માઇનસ. માઇનસ ને માઇનસ 2 વાર આવી ગયા છે અને આની અંદર સાહેબ કયું નથી. ઓકે, માઇનસ ને માઇનસ 2 વાર આવી ગયા છે. એક જ વાર આપણે બધી આકૃતિમાં જો વિદ્યાર્થી મિત્રો એક જ વાર છે. આમાં કેટલી વાર છે? 2 વાર. ઓકે, એક પ્લસ ગુમ થઈ ગયા, બાકી બધામાં જો આમાં માઇનસ માઇનસ 2 વાર છે એટલે ઓપ્શન નંબર સી. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. અલગ પડતી અરે રે સાહેબ આટલો જ આવું જ હતું. ઓપ્શન નંબર બી દેખાય આવે છે ને ભાઈ. જો આ અંક્યનું ઘૂંટેલું આ સાઈડનું ઘૂંટેલું, આ અંક્યનું ઘૂંટેલું આ સાઈડનું ઘૂંટેલું, પહેલી સાઈડ આ સાઈડ, અને આમાં જો બંને એક જ સાઈડ ઘૂંટેલું છે. હાલો, અલગ પડતી આકૃતિ શોધવામાંથી કઈ આકૃતિ અલગ પડે છે? તો ઓપ્શન નંબર કયો આવશે વિદ્યાર્થી મિત્રો? સી. કેમ? તો કે કારણ કે જો આ ત્રણેય બિંદુ એક જ હરોળમાં એક જ રેખા પરના છે. આ બધામાં અલગ અલગ છે. ઓકે, હવે આગળનું જોઈએ વિદ્યાર્થી મિત્રો. અલગ પડતી આકૃતિ શોધો. અલગ પડતી જો આ બંને વચ્ચે સાહેબ કાટકોણ છે. સાહેબ કાટકોણ છે. સાહેબ કાટકોણ ને જો વધારે મોટું છે, ગુરુકોણનું માપનો છે. તો ઓપ્શન નંબર સી. આ ત્રણેયની અંદર કાટકોણ હતા, આમાં કાટકોણ હતું નહીં. હવે 46 થી 40 અંગ્રેજી મૂળાક્ષર માટે સૂચવેલી સાંકેતિક ભાષામાં ધ્યાન આપીને ઉકેલ મેળવો. હવે છે વિદ્યાર્થી મિત્રો ભાગવું. ના ના ના, હાલો હાલો વિદ્યાર્થી મિત્રો. વિઝન, વીના 3 લખાય છે, આઈ ને 4 લખાય છે, એસ ને 5 લખાય છે, આઈ ને 3 લખાય, ઓ ને 6, એન ને 7. આવી રીતે અંદર ને અંદર જવાબ છે. એચ ને 8, ઈ ને 0, એલ ને 9, વી ને 2. તો વોલ્વો. હાલો, વી ને વી અહીંયા છે. પહેલો છે, પહેલો અક્ષર કયો છે? 3. ઓ. હાલો, પહેલો કયો છે? છેલ્લેથી બીજો ઓ. તો અહીંયા છેલ્લે બીજો 6. 3 6 આવતો હોય એવો ઓપ્શન 2 છે. આ બેને પહેલા ચેકી નાખો. નીકળ ભાઈ. ઓકે, આ બંને બધા. એલ, એલ માટેના છેલ્લેથી બીજો 9. તો હાલો મૂકો 9. ઓ, ઓ માટેનો છેલ્લે બીજો 6. 36 96 ઓપ્શન નંબર બી. હાલો આગળ જોઈએ. એસી 3. જો એ નો ક્રમ 1 છે, સી નો ક્રમ 3 છે, 1 તેરી 3. ઓકે, શું આવશે વિદ્યાર્થી મિત્રો? 1 તેરી 3. કે નો ક્રમ છે 11. કે નો ક્રમ કેટલો છે? 11 ક્રમ છે કે નો. અને સી નો ક્રમ કેટલો વિદ્યાર્થી મિત્રો? 3. 11 તેરી 33. ઓકે, તો 33. હવે એ નો છે 1 અને કે નો છે 11. 11 એકા 11. ઓપ્શન નંબર એ. હાલો, જાન્યુઆરી ને માર્ચ. જાન્યુઆરી મહિનામાં કેટલા દિવસો આવે વિદ્યાર્થી મિત્રો? 31. આમાં કંઈક આવું જ હોય, બહુ અઘરું છે નહીં. જાન્યુઆરીમાં 31, તો માર્ચમાં કેટલા આવે છે? 31. હવે મે ની અંદર કેટલા છે? મે બરાબર જુલાઈ. મે ની અંદર સાહેબ મે ની અંદર 31. તો આ બંનેમાં 31. તો એપ્રિલ 30 દિવસ માટેનો મહિનો છે. તો આમાંય 30 દિવસ હોય. ઓકે, તો આમાંય 30 દિવસ હોય. સપ્ટેમ્બર, આમાંય 30 દિવસ હોય. દિવસો અને એના મહિનાના નામ પાકા યાદ રાખી લેજો. તો ઓપ્શન નંબર ડી. ઓપ્શન નંબર કયો આવશે વિદ્યાર્થી મિત્રો? ડી. આપેલ તમામ. હવે આગળ જોઈજો. લાઇટને 56 કહેવાય. આ બધાય મૂળાક્ષરનો સરવાળો છે. એલ કેટલામો છે સાહેબ? એલ ABCD લખી લેવાની. એલનો જે ક્રમ હોય એ ક્રમ તમારે લખવાનો છે. એલ લાઇટને કેટલા કહેવાય? 56. તો હવે આ બધાય મૂળાક્ષરનો સરવાળો કરીને મૂકી દેવાનો છે. હાલો, એફ પછી 2 માઇનસ થયા, આઈ પછી 2 માઇનસ થયા. એક જ મિનિટ હો વિદ્યાર્થી મિત્રો. બે શું થયા?
હાલો એફ પછી બી માઇનસ આઈ પછી બી માઇનસ આર પછી બી માઇનસ ઈ પછી બી બે ઘટી જાય છે તો એસમાં બે અક્ષર માઇનસ એક્સની આગળના જે બે અક્ષરો એ માઇનસ કરશો એટલે એસ આગળ પી ક્યુ આર એસ તો પેલા ક્યુ વાળો ઓપ્શન આવશે એટલે ઓપ્શન નંબર સી કયો આવશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર સી હવે આગળ જોઈએ અલગ પડતો વિકલ્પ શોધો હો જો ક કંઠમાંથી હોવો જોઈએ ખ કંઠમાંથી ગ કંઠમાંથી કંઠસ્થ અક્ષર છે ત દાંતેડું તો એક અલગ પડશે ઓપ્શન નંબર સી આવા એનિમેશનમાં પૂછાઈ ગયેલા છો વિદ્યાર્થી મિત્રો હાલો હવે આગળ જોઈએ 41 થી 50 માં અલગ પડતો વિકલ્પ શોધો સાહેબ આ બધાય વ્યંજન છે આ એક જ સ્વર છે તો ઓપ્શન નંબર બી હાલો હવે આગળ જોઈએ અલગ પડતો વિકલ્પ શોધો સાહેબ આઈ સ્વર જો અંગ્રેજી એબીસીડી માં એ આઈ ઓ યુ ઈ તમામ અક્ષર કેવા છે સ્વર આ એક કેવો છે વ્યંજન ઓપ્શન નંબર ડી હવે આગળ જોઈએ હાલો મધુપ્રેમ મેલેરિયા ડેન્ગ્યુ સ્વાઇન ફ્લૂ તો આવશે મધુપ્રેમ કારણ કે એક જ ઓપ્શન અલગ પડે છે આ બધા રોગ ચેપી રોગ અને હવે ત્યાર પછી જોઈએ હવાઈ મથક બસ ડેપો પ્લેટફોર્મ તો આવશે ઉપવન સાહેબ આ ઉપવન અલગ વન જંગલ પ્રકારનો શબ્દ છે પ્લેટફોર્મમાં સુમ હવે હમણાં એ આકૃતિ હતી અને બસમાં તો કે બસ હવાઈ મથકમાં ઓકે તો આમાં કયું અલગ પડશે તો કે ઉપવન આ ત્રણેય વાહનોને લગતા છે એટલે ઉપવન અલગ પડશે